तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव। ॐ सहना भवतु सहनो भुनक्तु सावेयं परमावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। કોઈને કીધું કે તમે તમારા શસ્ત્રોથી શું કરી શકો છો, તે પછી સર, આ શું છે? બીજી બાજુ નાનું અને આ જે કેમ મોટું રાખ્યું? જે આપણે આજ વાત કરવાની છે. તો બોલો, આ ધ્યેય એટલે શું? કોઈને ખબર છે? ના. બાળકો, જે એટલે તમારે મોટા થઈને શું બનવું છે, ભણી ગણીને તમે શું મેળવવા માંગો છો, તેનો વિચાર એટલે ધ્યેય. તો બોલો જોઈએ, તમે મોટા થઈને શું બનવા માંગો છો? જોવામાં આ બધામાં જ વધારે રહેતી. બસ ખાવું પીવું થોડું ઘણું ભણવું ટીવી જોવું અને જલસા કરવા. એણે જીવનમાં મોટા થઈ શું બનવું છે એવો ધ્યેય નક્કી જ નતો કર્યો. ક્યારેક વિચારે કે હું ડોક્ટર બનીશ. તેમનું સન્માન કર્યું હતું. આ હતા ભારત રત્ન મિસાઇલ મેન ડોક્ટર APJ અબ્દુલ કલામ. તો જોયું બાળકો, અબ્દુલ કલામ પોતાના ધ્યેયને વળગી રહ્યા અને આર્થિક પરિસ્થિતિની સગવડ ન હતી છતાં પણ તેમણે કેવી સિદ્ધિ મેળવી? સર, આ તો અઘરું છે. એવી કોઈ જાદુઈ છડી નથી જે આમ ગોળ ફેરવીએ અને ધ્યેય સિદ્ધ થઈ જાય? કંઈક કરવા કંઈક મેળવવા આવે છે. રોજ હજારો લોકો આ શહેરમાં કંઈક કરી બતાવવાના વિચારો કરે છે અને આવો જ એક વિચાર કર્યો હતો આ બાળકે. મુંબઈની જોગેશ્વરીનો ઝૂંપડપટ્ટી વિસ્તાર. મંગેશ મહાસ્કર આ ઝૂંપડપટ્ટીમાં 10x10 ના નાના એવા ઘરમાં રહેતો. તેની પરિવારની સ્થિતિ સાવ ગરીબ હતી. તેના માતા પિતા બંને મજૂરી કામ કરી ઘર ચલાવતા. ધોવાનું પણ કામ કરતો. ઘરે આવી તે ભણવા બેસતો. પણ મંગેશના ઘરમાં લાઈટ હતી જ નહીં. સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને
અભ્યાસ કરતો. આમ ખૂબ મહેનત કરી તેણે અભ્યાસ કર્યો. 88માં ધોરણ 10માં 97% મેળવી મહારાષ્ટ્રનો 40 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો અને આગળ જતા ખૂબ મોટો માણસ બન્યો. મંગેશ મહાસ્કર, એક સાધારણ બાળકની અસાધારણ સફળતા. સર, હવેથી હું પણ રોજ કોઈ પણ પ્રકારની આળસ કર્યા વગર કે બહાના બતાવ્યા વગર આવી રીતે મહેનત કરી અભ્યાસ કરીશ. વેરી ગુડ. તો બાળકો, આજે તમે શું સમજ્યા? એક તો ધ્યેય નક્કી કરવો અને બીજું એમને પામવા અથાગ મહેનત કરવી. શાબાશ. તો કુણાલ, હવે તમારે બધાને આજના હોમવર્કમાં એ કરવાનું છે કે ઘરે જઈને 80% લાવીશ. શાબાશ બેટા. પણ હવે આ ધ્યેય મેળવવા પુરુષાર્થ પણ કરવાનો અને સાથે સાથે મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને પ્રાર્થના પણ કરવાની. કારણ કે ધ્યેય સિદ્ધ કરવાની અને મહેનત કરવાની બુદ્ધિ શક્તિ એવો જ આપે છે. હા, તો ચાલ હવે હું બોલાવ તેમ પ્રાર્થના કરજો. તમે બધા પણ હાથ જોડી પ્રાર્થનામાં ચાલો મારો ઓકે 20 ચાલો હવે તારો વારો બસ હવે થઈ જાય હા ચોઈટું ચાલો કે હજુ ધ્યેય તમારે કમ્પ્લીટ કરવાનું છે હા ઓકે રહી ગયું ભાઈ થઈ જવા દો ચાલો મારો સર और अरे वाह 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 एकदम नजदीक આવી ગયો અરે વાહ તો સહજે કેવું એકદમ નજદીક મારી દીધું. હવે સહજની સાથે કોણ બીજું મારશે નજદીક? ઓકે ચાલો બેસી જાઓ ઓકે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ આગળ તો ચાલ મારો ચાલો આગળ મારો ઓકે વેરી ગુડ વેરી ગુડ પુરુષોત્તમ જય સ્વામી Dear Parsiv, happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to